તો જીવનમાં કોઈના જેવું બનવા માટે પણ ખૂબ જ સાહસ કરવો પડે છે, ખૂબ જ મહેનત કરવી પડે છે. નાની હતી ત્યારે કિરણ બેદીનો ફોટો બહુ જોતી હતી અને પપ્પા એમ જ કહેતા કલેક્ટર બનજે બેટા. ત્યારે આપણને રસ્તો દેખાડવા વાળું કોઈ હોય નહીં, ત્યારે મા બાપ પાસે અગર એજ્યુકેશન હોય તો એ આપણને રસ્તો બતાવતા હોય. પણ ફોર સમ સર્કમસ્ટન્સીસ અને મને એજ્યુકેશનમાં ખાસ ફિઝિક્સમાં આગળ વધવાની બહુ ઈચ્છા હતી, એટલે મેં મારું જીપીએસસી યા યુપીએસસી ઉપર વધારે ફોકસ ના કરતા શિક્ષક વસ્તુને પસંદ કરી. કારણ કે હું આઈ એમ નોટ અ ક્વીન બટ આઈ એમ અ ક્વીન મેકર. કહી શકીએ કે આઈ એમ નોટ અ કિંગ બટ કિંગ મેકર. પણ ટીચર્સ કેવા હોય કે કિંગ ખુદ ના હોય પણ એક કિંગ બનાવવા વાળા હોય. તો હું પણ ઈચ્છું છું કે લોકો જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સામે છે એ જેટલા પણ વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ છે એ મારા પરિવારના, મારા સમાજના અને મારા પોતાના છે. હું તમને ખાતરી આપું છું કે મારા પોતાના બાળકો છે એમ સમજીને હું એમના ઉપર પણ કમર કસીશ, મહેનત કરીશ અને બનતા કોશિશ. આ પ્રોમિસ આપ્યું જ ખાલી જીભ બોલે અને કરે એમાંય ફેર. એટલે ધેર શુડ બી અ ચેસ્ટ એક્શન, ચેસ્ટ ડિક્શન, વિચારોથી અને એક્શનથી. અગર ઈચ્છું તો તમારા માટે પણ ઘણું બધું આપણે કરી શકીશું. અને આપણા સર, તમે એક ટ્રાય કરજો, તમારું આયોજન છે તો તમે જ આપણા બાળકોને ભેગા કરી અને આપણે આ રીતનું આયોજન કરીએ. અને ખુદાની પાસે હું દુઆ માંગુ છું કે મારા જેટલા પણ બાળકો, જેટલા પણ મોટિવેટ કરવા માટે મને એક વસ્તુ ગમી કે 35% વિદ્યાર્થી છે એનું પણ તમે સરસ રીતે સન્માન કર્યું. કારણ કે જ્યાં એવું ઘણી જગ્યાએ હોય છે કે ભાઈ 99% આવ્યા અને બહુ મોટા ન્યૂઝપેપરમાં લખેલું આવે કે આ દીકરાએ નામ રોશન કર્યું, પણ ખબર નહીં 5 વર્ષ પછી ઈ દીકરો એના મા બાપને ધક્કો મારીને બહાર કાઢી નાખતો હોય. આ ઈ ડિગ્રી નકામી. સંસ્કાર, લાગણી, પ્રેમ, આ બધી જ વસ્તુની સાથે દીકરાનું પાલન પોષણ અને સાથે સાથે દીકરી પણ આટલી સરસ તહેઝીબથી અને આટલી સરસ મર્યાદાથી આપણી સામે આવી છે અને એને ગર્જના કરાવવાની છે. હું ગીરની છું એટલે હું તો ગર્જના કરું જ છું, પણ હારે હારે મારા બધી દીકરીઓને ગર્જના કરાવવી છે અને દીકરાઓને સાવજ જ કહેવાય ને, આ તો સાવજ જ. તો આ બધાને પણ ગર્જના કરાવીએ અને આપણા આખા સમાજને આગળ વધારી અને દીવડા જેવા દીકરાઓને, તેજસ્વી તારલાઓને આઈએએસ, આઈપીએસ, કલેક્ટર બનાવીએ. અને આપણે બધા જો સંગઠન નહીં હોય તો આ બધું શક્ય બનશે નહીં. તો ભેગા મળી એકબીજાને કોઓપરેશન આપી સાથ સહકારથી આ કામ કરીએ એવી ખુદા પાસે હું દુઆ માંગુ છું. વસ્તુ પર્સન્ટેજ છે, હું ટ્રાય કરીશ કે 40% છે એમાંથી હું કદાચ 50% અથવા 80% બાળકોને હું આપી શકું. અને આજનો જે આટલો સરસ પ્રોગ્રામ છે તો હું કહી શકીશ કે આપણી અંદર, આપણા સમાજની અંદર જ રબ્બે ઝિદની ઇલ્મન આપણે કહીએ છીએ કે રબ મને ઇલ્મ માટે, જ્ઞાન માટે આગળ વધાર. તો આપણે આપણા ખુદાને કહીએ છીએ, આપણા હંમેશા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને આટલી સરસ અશરફુલ મખલુકાત આપણે છીએ, તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ એન્ટિટીઝ વી આર. એકચ્યુઅલી આપણી પાસે રિસ્પોન્સિબિલિટી છે. દીકરીઓને તો ખાસ કહી શકાય કે દીકરીઓ અને માતાઓ ખાસ કરીને એ લોકો આગળ જવાબદારીઓ પણ છે અને સાથે સાથે બાળકોને આગળ વધારવા માટેનો સમય પણ નથી હોતો. તો એ સમય છે એ હું ફાળવવા માંગુ છું. તો એના માટે ખાસ કરીને એક પ્રયત્ન કરીશું. ખાસ કરીને બીજી હું એક વસ્તુ એ પણ કહેવા માંગુ છું કે દીકરીઓ અને દીકરાઓ માટે DLSS, જે દીકરાઓ સ્પોર્ટ્સમાં આગળ છે અથવા દીકરીઓ સ્પોર્ટ્સમાં આગળ છે, તો એના માટે એક સરસની સરકારે આપણને DLSS ની સુવિધા આપેલી છે. રિસેન્ટ સુવિધાઓની હું વાત કરી રહી છું. અગર તમે અજ્ઞાત છો એ બાબતમાં તો હું કહેવા માંગુ છું, અગર તમને નથી આનો આઈડિયા અથવા કોઈ ટીચર પણ વંચિત રાખી શકતો હોય તમને, એવું પણ બને, તો હું કહેવા માંગુ છું કે સ્પોર્ટ્સમાં જે લોકો આગળ છે એને 11 વર્ષના વિદ્યાર્થીઓ જ્યાં સુધી થાય બાળકો, ત્યાં સુધીમાં DLSS નું છે કે જેમાં એને રનિંગ, આ ઉપરાંત એથ્લેટિક્સમાં અગર એ આગળ હોય છે તો એને 12 ધોરણ સુધી સરકાર ફ્રી ઓફ 90 to 95,000 એટલે કે 90 થી 95,000 રૂપિયા સુધીની એવી સરસની સહાય અને ફ્રી ઓફ ભણતર હોય છે. તો આ બધું એક કે ને કે આ વસ્તુ
વસ્તુ છે ને એ આપણને આઈડિયા નથી હોતો, એટલે આપણે DLSS ની અંદર આપણે બાળકોને આગળ તૈયારીઓ ન કરાવી શકતા હોય. આ ઉપરાંત એવા પણ દીકરા દીકરીઓ જો છે કે જે છઠ્ઠા ધોરણની અંદર છે અને CET ની પરીક્ષામાં ઘણા બધા પાસ પણ થયા હશે, તમારી દીકરીઓ અથવા દીકરાઓ પાસ થયા હશે, તો ઘણીવાર આપણે એમ કહીએ કે મારો દીકરો છે, હું મારા છોકરાને હજી ઈચ્છા છે કે ભાઈ હું એને મોકલીશ બહાર. આપણે એમ થાય કે આપણે આપણા દીકરાને લાડનો ઘૂઘરો અથવા દીકરીને હાવ લાડકવાઈ દીકરી કરીને રાખીએ, પણ દીકરીને ગાય એવી વાત હવે નથી રહી. દીકરીને ગાય જેવી નહીં પણ સિંહણ જેવી બનાવો કે ક્યાંય પણ જાય અને ગર્જના કરે, રાડો નાખે કે હું મારા કાયદા, એની પાસે કાયદાનું જ્ઞાન હોય તો એ એના પોતાના રાઇટ્સ માટે લડી શકે. ક્યાંય અગર દીકરી દુખી થાય છે તો સામેવાળાને જવાબ અગર એ આપી શકતી હોય ને એવી દીકરી આપણે દીકરીઓને બનાવવાની છે, અગર એજ્યુકેશન હશે તો, ભણતર હશે તો. અને હું ખુદાનો લાખ લાખ શુક્ર માનું છું, મારા પપ્પા ખુદ નિવૃત્ત PI છે, બ્લોચ સમાજની હું દીકરી છું અને શેખ સમાજના હું સાસરે આવી છું. તો સમીર શેખ જે છે એમનો પણ હું શુક્રગુજાર છું કે એમણે મને અહીંયા આવ્યા પછી પણ મારા એજ્યુકેશનને બ્રેક નથી આપ્યો. હું B.Ed M.Ed અહીંયા મારા સસુરાલમાં કર્યું અને માસ્ટર્સ ફિઝિક્સની અંદર, ઇવન ઈસરોની અંદર કામ કરીને આવેલી છું. સો મને એવી નથી ખબર કે હું અગર ઈસરોમાંથી જઈને પણ હું અહીંયા બગસરામાં આવી જઈશ અને બગસરાના બાળકોને પણ ઈસરોના સપના હું દેખાડી શકીશ. ઈચ્છા એવી છે કે મારો એક દીકરો, સમાજનો દીકરો એ મારો દીકરો અને સમાજની દીકરી એ મારી દીકરી, અને કોઈ મારો એક દીકરો કે દીકરી અગર ઈસરોમાં જઈ શકતું હોય તો એના માટે પણ હું પૂરેપૂરી ટ્રાય કરીશ. પણ એના માટે મને એક જગ્યા આપજો પ્લીઝ, એક સ્પેસ, એક રૂમ એવો તમારા પર્ટિક્યુલર એરિયા કે તમારા પોતાના સોસાયટીની અંદર સાઈડમાં કોઈ એરિયા હોય તો ત્યાં એક એલોટ રૂમ કરશો. હું તમને 2 કલાક દીકરાઓને પણ આપીશ અને 2 કલાક દીકરીઓને પણ આપીશ અને આપણે આપણું બેસ્ટ આપીશું. આ ઉપરાંત આગળનું આપણા સમાજની વાત કરીએ તો અહીંયા મારી પાસે મારા સ્ટેજ ઉપર જ મારા વડીલો અને ખાસ કરીને મારા આઈડલ સેનાજબેન છે, ત્યારે હું કહી શકું કે એક આઈડલ તરીકે, તમારા આદર્શ તરીકે એક કોઈ વ્યક્તિ હોવું જોઈએ કે જેને